અંકલેશ્વરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ પ્રકારના કાર્યક્રમમાં પહેલા પોલીસે અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી. અંકલેશ્વર કોંગ્રેસ શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, યુથ કોંગ્રેસના વસીમ પડવાલા, શરીફ કાનુગા સહિતના આગેવાનોની અટકાયત કરીને પોલીસ દ્વારા ગ્રામ્ય પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ અગાઉ કોંગ્રેસના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત માટે પત્ર લખીને સમય માંગ્યો હતો, પરંતુ મુલાકાત પહેલા જ પોલીસે તેમને અટકાયત કરી લેતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ લોકોની સમસ્યાઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગતા હતા. પોલીસની આ કાર્યવાહીના કારણે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો નારાજ થયા હતા. મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન કોઈ વિરોધ પ્રદર્શન ન થાય તે માટે પોલીસે અટકાયતી પગલાં ભર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાહેબ આવે છે ને અંકલેશ્વર રંગબેરંગી થઈ રહ્યું છે. ખારાઓ પુરાઈ રહ્યા છે. પોલીસ તંત્ર આજે એમની કામગીરી કરી રહી છે. અંકલેશ્વરમાં જ્યારે આપણા સીએમ આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાંથી તમામ આગેવાનોને આજે પોલીસ તંત્ર દ્વારા રાતના 5 વાગ્યાની જે તાનાશાહી સરકારની જે આજે આગળ આવીને નીતિ અપનાવીને અમને ડિટેન કરવામાં આવે છે. અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે તમારી પાર્લામેન્ટથી લઈને રાજ્યમાં તમામ જગ્યાએ તમારી સરકાર છે, પરંતુ આમ નાગરિકનો વિપક્ષનો અવાજ તમે કેમ દબાવવા માંગો છો? શું વિપક્ષને અવાજ ઉઠાવવાનો પણ અધિકાર નથી? આજે ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માંગે છે અંકલેશ્વરની અંદર તમામ પ્રશ્નોને આજે રજૂઆત કરવાના હતા, પરંતુ આજે અમને ડિટેન કરી દીધા છે. ભારભૂત બેરેજ યોજનાનો પ્રશ્ન હોય કે આજે એક્સપ્રેસ હાઈવેનો પ્રશ્ન હોય, એના માટેનો અમે રજૂઆત કરવાના હતા, પરંતુ અમને ડિટેન કરવામાં આવ્યા છે. જો તમે ડિટેન કરવામાં એક માંગતા હોય તો આજે ભ્રષ્ટાચારી છે, જે કૌભાંડ કરે છે, જે ભૂમાફિયાઓ છે, એમને તમે ડિટેન કરો ને. કેમ એમના ઉપર કાર્યવાહી નથી કરતા? અમે તો આમ નાગરિક છે, અમારી ઉપર કોઈ ગુના નથી, તે છતાંય અમને તમે લોકો કેમ ડિટેન કરો છો? આનો સરકારે જવાબ આપવો પડશે. પ્રજાહિતના પ્રશ્નોને લઈને અમે એમને રજૂઆત કરવાના હતા કે અંકલેશ્વરના બિસ્માર રસ્તાઓ હોય, સાફ સફાઈના મુદ્દે, સ્થાનિક રોજગારીના મુદ્દે અમે એમને પ્રજાહિતને લઈને રજૂઆત કરવાના હોય તો પોલીસ પર દબાણ કરીને, પોલીસનો પ્રેશર લાવીને અમને વહેલી સવારથી ડિટેન કરવામાં આવ્યા. સરકારની આ તાનાશાહીનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ પ્રકારની તાનાશાહી ક્યાર સુધી ચાલશે, બસ એ જ અમે સરકારને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે આ તાનાશાહી બંધ કરે અને પ્રજાહિતના કાર્યોમાં જ્યારે કાર્યો થતા હોય તો અમને સરકારનો કોઈ વિરોધ નથી, પરંતુ આ પ્રકારે જ્યારે રોડ રસ્તાઓ હોય કે પછી સ્થાનિક રોજગારી હોય, પ્રજા વલખા મારતી હોય, પ્રજા ત્રાહિમામ પોકારી ચૂકી હોય અને સરકાર આવા ટાઈફાઓ કરતી હોય તો આવા ટાઈફાઓ સામે અમે આ સરકારનો વિરોધ કરીએ છીએ. આ શાસકોને મને એવું લાગે છે કે અમારે રજૂઆત માટે પત્ર એવો લખવાનો હતો કે નવા કામ એવા કાઢો કે જેમાંથી કમલમને પણ ભાગ મળે ને તમારા આ જે તે વિસ્તારના શાસકોને પણ ભાગ મળે, એવી એક ભ્રષ્ટાચારની નીતિ માટે એ લોકોને અમે સજેશન આપત કે તમે આ રીતે પૈસા મેળવી શકો. પરંતુ દુઃખની વાત એ છે કે આ સરકાર ભ્રષ્ટાચારીઓને પોષે છે. શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ શરાબનો ને એનો ધંધો ચાલે છે, તેમાં કંઈ અડચણ એ લોકોને નડતી નથી. અને આવા એક લોકહિતના કાર્ય માટે કે લોકહિતના પ્રશ્નોની રજૂઆત કરવા માટે જ્યારે અમે એમની પાસે સમય માંગીએ છીએ તો અમને એક દેશદ્રોહી જેવા ગણીને અમને એરેસ્ટ કરીને પોલીસ સ્ટેશનમાં મોકલી આપે છે. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહો, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ,
કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર. શક્તિનાથ સર્કલ, ભરૂચ.